ચેક કરીએ વિક્રાંતા ડોલ્ફિનને આ રૂટ લેવલે મરચા લાંબા જાડા જોઈ મરચાની લંબાઈ કેટલી છે એ આપણે ચેક કરી જરા. આ ટાઈપનું મરચું છે વિક્રાંતા ડોલ્ફિનનું. આ સાઈડ લેવલે બધી આપણે ઓબ્ઝર્વેશન કરી. આવા વરસાદમાં વિક્રાંતા ડોલ્ફિન એટલે એક એવી વેરાયટી છે કે એમાં બગાડ ઓછો આવે. જોઈએ આ થળિયા લેવલ મરચાં લઈ ગયા છે કે બગાડ એકદમ ઘાટો લાલ કલર. અને આ સાઈડ લેવલે ચેક કરતા જઈએ આપણે વિક્રાંતા ડોલ્ફિન. ખેડૂત છે હર્ષદભાઈ ઘેટિયા, ગામ પીઠળિયા. ઓરિજિનલ દેશી ટેસ્ટ. રૂટ લેવલેથી ચેક કરી કે મરચાં બગાડ હોય તો ઈલી એવી માર્કેટની વેરાયટી પિકાડો સેગમેન્ટની તો 25માં ફ્લાવરિંગ લાગે. આ વિક્રાંતા ડોલ્ફિન ના મરચું દેશી ટેસ્ટ. તળિયેથી ચેક કરીએ આપણે વિક્રાંતા ડોલ્ફિન. નકરું મરચું જ છે. વિક્રાંતા ડોલ્ફિન. ખેડૂત છે હર્ષદભાઈ ઘેટિયા, ગામ પીઠળિયા, તાલુકો જેતપુર. આપણે સાઈડ લેવલેથી વિક્રાંતા ડોલ્ફિન ચેક કરી. મરચાં લાલે થઈ ગયા, દેશી ટાઈપનું મરચું. આવા વરસાદમાં વિક્રાંતા ડોલ્ફિનમાં આપણે રૂટ લેવલે જોઈ કે બગાડ નથી. તંદુરસ્ત ફ્રૂટ, એકદમ તંદુરસ્ત. સાઈડ લેવલેથી બધી ઓબ્ઝર્વેશન કરીએ આપણે અત્યારે. જોઈએ આપણે ચેક કરીએ. આ પ્લાન્ટમાં બધા મરચાં લાલ, બગાડના મેં કાંઈ નહીં. આજ તારીખ છે 7/10/2024. મતલબ કે રોપણી પછી 88 દિવસની અવસ્થા. વિક્રાંતા ડોલ્ફિનની ઓરિજિનલ દેશી ટેસ્ટ આપણે જોઈ શકીએ. ઓરિજિનલ દેશી મરચું એટલે વિક્રાંતા ડોલ્ફિન. એ આપણે ટોપ લેવલેથી વિક્રાંતા ડોલ્ફિન ઓબ્ઝર્વેશન કરી. રોગ જીવે એકદમ ઓછી. આ ટોપ લેવલે વિક્રાંતા ડોલ્ફિન. ખેડૂત છે હર્ષદભાઈ ઘેટિયા, ગામ પીઠળિયા. ટોપ લેવલે રોગ જીવે ઓછી, એકદમ ઓછી અને હાઈટ સારી. વિક્રાંતા ડોલ્ફિનની હાઈટ જોવા જઈએ તો આટલી. વિક્રાંતા ડોલ્ફિન ખીચે પગી જાય. આખું આપી હર્ષદભાઈ ઘેટિયાનું છે વિક્રાંતા ડોલ્ફિનનું આખું. 6 વીઘાની આજુબાજુનું વાવેતર છે આ વિક્રાંતા ડોલ્ફિનનું.